મોટા ગુંદાળા ગામે ઘણા ટાઈમથી આખા ગામની અંદર રોડ ખોદી અને ગટરો નાખી દીધી. તે પછી રોડ રિપેરિંગ કરવાનો કોઈ પાસે ટાઈમ નથી. આજ 1.5-2 વર્ષથી ગામ આમથી આમ વલાખા મારે તો સરપંચ દ્વારા કોઈ જવાબ દેવામાં આવતો નથી, કોઈ ધારાસભ્ય દ્વારા દેવામાં આવતો. એ બાબતે અમે આજ રજૂઆત કરેલી પણ કોઈ અમને એ પ્રકારે કોઈ જવાબ જ નથી દીધો. એના અનુસંધાને અમે આ રોડ બંધ કરી દીધો હતો. પછી સરપંચ દ્વારા આવવામાં આવ્યા, એના મોઢેથી એવું કીધું કે 4 મહિનાથી ગ્રાન્ટ આવી ગઈ છે, પણ અમે અત્યારે રોડ કરવાના નથી કે તમે અમને ટાઈમ આપો. એટલે અમે એની પાસેથી લખાવી લીધું અને 30 દિવસનો એને અમને ટાઈમ આપ્યો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા કોઈક કાર્યક્રમ કરી તો જ આ સરપંચ, ધારાસભ્ય હોય, સાંસદ હોય તો જ આ બધા જાગે. બાકી કોઈને કાંઈ પડી નથી, બધા એના ઘર ભરવામાં જ રેડી છે. આજ ગામમાં એવી ચર્ચાઓ થતી હોય, હું એવું નથી કહેતો પણ ગામ એવું કહે છે કે સરપંચે 25 લાખનું દેણું ભરી નાખ્યું આ પંચાયતમાં. એટલે કે કાયદેસર રીતે હિસાબ માંગવામાં આવે, કાયદેસર રીતે હિસાબ બધે કરવામાં આવે તો મોટા ગુંદાળા ગ્રામ પંચાયતમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે, જેનું તમે આ સેમ્પલ જોઈ શકો છો. કાર્યક્રમમાં એવું હતું કે અમે મોટા ગુંદાળા ગામનો જે બહુ જર્જરિત રોડ હતો, મેઇન રોડ, એને અમે બંધ કરી દીધો હતો. કારણ કે ગાડી કે 2 વ્હીલ હાલે એટલે પાણા ઉડીને સીધા દુકાનમાં આવતા, કોઈક માણા બેઠું હોય, લાગે છોકરા રમતા હોય, અને સરપંચ દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નહોતું. એટલે અમે મેઇન રોડ બંધ કરી દીધેલો અને સરપંચને જાણ કરેલી. પછી સરપંચ આવ્યા. તમારે જે સરપંચ દ્વારા 30 દિવસની જે બંધારણ આપ્યું છે, જો એમાં નહીં કરવામાં આગળ શું? જો એમાં નહીં કરવામાં આવે તો ગામ બધું આખું ભેગું થશું અને પંચાયત બરખાસ્ત થાય અને સરપંચને પણ જેલમાં જવાનો વારો આવશે. કારણ કે સરપંચે એક કામની હજારો કામ એવા નથી કર્યા કે જે એને ચોપડા ઉપર કરાવી લીધેલા છે.